वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो त्वमेरिमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण ભગવાનની જય। ગઢડા મધ્ય પ્રકરણનું 43મું વચનામૃત। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1880 પોષ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં અયોધ્યાવાસીને ઘેર ગાદી તકિયા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદો લઈને કીર્તન ગાવતા હતા। લ્યો, અયોધ્યાવાસીના ઉતારે મહારાજ બિરાજ્યા છે। ગાદી તકિયા ઉપર સફેદ વસ્ત્ર પરિધાન કર્યા છે અને પ્રેમાનંદ સ્વામી સરોદો લઈને કીર્તન ગાય છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો પ્રશ્ન ઉત્તર કરીએ। મહારાજ કે સંગીત રાખો, હવે પ્રશ્ન ઉત્તર કરીએ। એમ કહીને શ્રીજી મહારાજે પૂછ્યું છે, મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તા રૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ્ય રૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણા રૂપ જે તમોગુણ, એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તા રૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત, તેને ભગવાનને વિશે પ્રીતિ હોય કે ન હોય, એ પ્રશ્ન છે। કેટલો મોટો પ્રશ્ન છે અને કેટલો હાર્ડ પ્રશ્ન છે। કેટલા શબ્દો કઠણ છે, ઘણું કઠણ છે, રાઈટ? લ્યો, આમાં મહારાજ એવું કહે છે કે ભગવાનનો ભક્ત હોય અને એ ગુણાતીત થઈ ગયો હોય, 3 ગુણથી પર હોય, એને ગુણાતીત કહેવાય। કયા 3 ગુણ? તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ। મહારાજે સત્વગુણમાંથી નિષ્પન્ન થતો વૈરાગ્ય અને રજોગુણની અંદરથી થતો ભોગવિલાસની વૃત્તિ અને તમોગુણમાંથી મૂઢપણું, આ બધું જ એને હોય નહીં। વિચાર કરો, આ બધું જ જેને ટળી ગયું હોય એવા પુરુષને શૂન્ય અવસ્થા વર્તતી હોય, શૂન્ય સમતા અવસ્થા, સત્તા માત્ર વર્તો હોય, સુષુપ્તિ સરખી અવસ્થા એને વર્તતી હોય, એવા પુરુષને
ભગવાનમાં પ્રીતિ હોય કે ન હોય, આવો પ્રશ્ન છે. લો, આમાં શું પૂછવાનું હતું? પૂછવાની જરૂર જ શી હતી? હા, પ્રશ્ન પૂછવાની જરૂર શું હતી? લ્યો, આવો અહીંયા. નહીં પૂછું? મારા પૂછશે, તમને નહીં. એટલે પ્રશ્ન પૂછવાનું કારણ એ છે, આ પુરુષની પેલા સ્થિતિ સમજો. જે મહારાજ જે લેવલની વાત કરે ને એટલા લેવલે આપણે અત્યારે જવું પડશે, અને પછી એ પુરુષને ભગવાનમાં પ્રીતિ હોય કે ન હોય એ ચેક કરવી પડશે. તો કેવો પુરુષ છે આ, કેવો ભક્ત છે? પેલા તો 3 ગુણથી પર થઈ ગયેલો હોય. 3 ગુણથી પર હોય ને એને ક્યાંય પ્રીતિ જ ન હોય, ક્યાંય પ્રીતિ. વિષયોમાં તો ન જ રહે, કારણ કે વિષયોમાં પ્રીતિ કરાવનારો રજોગુણ એની અંદર રહ્યો નથી, ડિલીટ થઈ ગયો. એટલે એને વિષયમાં તો પ્રીતિ ક્યાંય ઇન્દ્રિય વૃત્તિ તણાય જ નહીં. એટલે એ ડિલીટ કરી નાખો આખું, કે એને બ્રહ્માંડમાં ક્યાંય એને કશું વસ્તુ પદાર્થ, સ્ત્રી છોકરા, ધન સંપત્તિ, ઘર બાર, ક્યાંય પ્રીતિ જ ન હોય. એટલે એ તો જતું રહ્યું. આ વસ્તુ જોવાની છે કે એને પ્રીતિ ટળતા 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 આખા બ્રહ્માંડમાં ક્યાંય પ્રીતિ જ નહીં રહી. તો શું ભગવાનમાં હોય કે ના હોય? મહારાજ આ પૂછે. પૂછવાનું કારણ આ છે કે વૈરાગ્ય રૂપ જે સત્વગુણમાંથી વૈરાગ્ય નિષ્પન્ન થાય છે. જેટલો તમારા શરીરની અંદર સત્વગુણ ઓછો હોય એટલો તમારામાં વૈરાગ્ય ઓછો હોય, અને જેટલો તમારા શરીરની અંદર વિષયોની અંદર તમને આસક્તિ હોય ને એટલો રજોગુણ વધારે હોય, અને જેટલી વિષયોમાંથી આસક્તિ ઘટે તો માનવાનું શરીરની અંદરથી રજોગુણ ઓછો થાય છે, અને તમોગુણ મૂઢતા કે મૂઢતા રૂપ જે આળસ પ્રમાદ એ રૂપ જે એને તમોગુણ એ પણ નથી. હવે આવી સ્થિતિએ પહોંચેલો છે અને સત્તા રૂપ વર્તે છે. સત્તા રૂપ એક એક શબ્દ સમજો. જો કે પહેલા તો અને તે તો કેવળ ઉત્થાને રહિત. લ્યો, ઉત્થાને રહિત. ઉત્થાને રહિત કોને કહેવાય? સંકલ્પ વિકલ્પ કે ભગવાનના ગાઢ સંકલ્પ ને બીજા ત્રીજા જે છે અજ્ઞાન જ્ઞાન ના ઉત્થાન પતન થતું નથી એક ધારી સ્થિતિમાં. હા, એની સ્થિતિ એવી છે કેવળ ભગવાનના સ્વરૂપમાં જ છે. હા, એમાં છે. આમાં એ જ હતું. હા, 47 માં હતું ને 43. ઉત્થાને રહિત એટલે સંકલ્પ ઉત્થાને રહિતનો મતલબ થાય છે કોઈ પણ પ્રકારના જગતના સંકલ્પથી રહિત. સંકલ્પ વિકલ્પના પોતાનું ઉત્થાન ચડતી પડતી કે એક સારી સ્થિતિ એટલે ઉત્થાને રહિત. ઉત્થાને રહિત એટલે 3 ગુણ જે છે એના વમળો ક્યાંય છે નહીં. એના હૃદયની અંદર ઉત્પન્ન થતા નથી. કેટલી મોટી સ્થિતિ કહેવાય કે એના હૃદયની અંદર કોઈ ઉમળકો જ ના આવે, કશા પ્રકારનો ઉમળકો નહીં. લ્યો કે ભાઈ આજે આપણે ચલો મોટલ 2 લઈ લેવી છે, 2 સ્ટોલ લઈએ, કોઈ ઉમળકો જ નહીં, કશું જ નહીં. એવી સ્થિતિ કે જેને જગતના કોઈ પણ વિષયોમાં કે કોઈ પણ પ્રકારમાં એને ઉત્થાન એટલે કે ઉમળકા ન આવે. શૂન્ય સમતા. શું લખ્યું છે એમાં?
આકાશ જેવી નિર્લેપ સ્થિતિ. હા, શૂન્ય ક્ષમતા એટલે નિર્લેપપણું. નિર્લેપપણું એટલે શૂન્ય જેવું. આકાશ કેવું છે? શૂન્ય છે, એમાં કોઈ પણ વિકાર ન ઘટે. શૂન્ય ક્ષમતાનો એવો. શૂન્ય એટલે આકાશ. આકાશની અંદર કોઈ પણ વિકાર થાય? હજારો વર્ષ સુધી આકાશની અંદર કોઈ વિકાર ન થાય. આકાશ આકાશના આકાશ જ રહે. એવી રીતે એના હૃદયની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન નથી થતો. કે એટલી મોટી સ્થિતિ છે, કોઈ પણ પ્રકારનો વિકાર નહીં, નિર્વિકાર. શૂન્ય ક્ષમતા એટલે કે જે સ્ટેબલપણું એકદમ એવું સ્ટેબલપણું કે તમને આઘું પાછું થવા દે નહીં. સ્થાપન ઉત્થાપન કઈ જ નહીં. કેવળ પરમાત્માના સ્વરૂપમાં જ એની વૃત્તિ. હા, અને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે. સુષુપ્તિ અવસ્થા જેવી અવસ્થા, લો વિચાર તો કરો. સુષુપ્તિમાં જતો રહ્યો ને એવું જાગ્રતમાં એને વર્તે. સુષુપ્તિમાં જાય ને માણસ એટલે પહેલા તો એ જ ભૂલી જાય કે હું સ્ત્રી છું કે પુરુષ છું, એ ભૂલી જાય. અહીંયા જ એટલે હું પણ જ ભૂલી જાય. કેટલી મોટી સ્થિતિ એ. આવી સ્થિતિ એ છે ને એટલે મહારાજને પૂછવું પડે છે કે આવી સ્થિતિ એ ભગવાનમાં પ્રીતિ હોય કે ન હોય સ્વામી? જગતમાં પ્રીતિ ના રહે તો ભગવાનમાં રહેશે કે નહીં રહેતી? હા, એને ક્યાંય કશો ઉમળકો નથી, કોઈ પેલું એ નથી. તો આવી સ્થિતિ સુષુપ્તિ અવસ્થાની અંદર તો પોતે એ ભૂલી જાય, હું પણ ભૂલી જાય, પોતે ભણેલો છે ગણેલો છે એ ભૂલી જાય, દિવસ છે કે રાત છે એ ભૂલી જાય, પોતે પંડિત છે ગાંડો છે બધું જ ટોટલી ભૂલી જાય. એવી સ્થિતિ એ સુષુપ્તિ જેવી અવસ્થા જાગ્રતની અંદર વર્તે. અને સુષુપ્તિ અવસ્થામાં ગમે તેવા ડંખ મારો ને તમે વિષયના, લાગે. જે વ્યક્તિ ભૂલી ગયો છે કે હું આ છું એ જ ભૂલાઈ ગયું છે, એને તમે ગમે તેટલા વિષયના ડંખ માગે તો એને કશું ન થાય. એટલે એને શૂન્ય અવસ્થા અને ઉત્થાને રહિત સ્થિતિએ પહોંચેલ. આ બધી એક જ સરખી સ્થિતિઓ છે બધી જ. એવી રીતે સત્તા રૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત. આવું ક્યારે થવાય ખબર છે? આવું ત્યારે થવાય કે જ્યારે તમારા શરીરની અંદરથી ત્રણેય ગુણ નાશ પામી જાય. 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ નાશ પામી જાય એટલે આવી સ્થિતિ આવી જાય. અને આ 3 ગુણ છે ને ક્યાંથી આયા ખબર છે? ક્યાંથી આયા? હા, આ 3 ગુણ, એક મતમાં છે ગુણની ઉત્પત્તિ તો છે. આ ગુણ 3 ગુણ છે એ પ્રકૃતિની અંદર હતા. પ્રકૃતિ પુરુષ હતા, એમાં પ્રકૃતિમાં આ ગુણ હતા, પુરુષમાં નહોતા. પુરુષથી ઉપરની જે સૃષ્ટિ છે ને એ બધી નિર્ગુણ સૃષ્ટિ છે. પુરુષ ઉપર વાસુદેવ બ્રહ્મ, ઉપર મૂળ અક્ષર અને એથી ઉપર અક્ષરધામ ને મહારાજ ને મુક્તો. આ કોઈનામાં 3 ગુણ નથી, પુરુષનામાં નથી. પ્રથમનું 12મું વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે પુરુષ છે ગુણાતીત છે. અને માયાના લક્ષણ કીધા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે માયા ત્રિગુણાત્મિક છે, 3 ગુણ વાળી છે. એનામાં રોગ હતો. માયામાં રોગ હોય, મામાં રોગ હોય ને એટલે છોકરામાં આવે, કે બાપમાં રોગ હોય તો છોકરામાં આવે. બાપમાં નતો પણ મામાં આ રોગ હતો 3 ગુણ વાળો. એમાંથી જે ઉત્પન્ન થયું એમાંથી મહતત્વ થયું, પ્રધાન થયા, અનંત કોટી પ્રધાન થયા. તો મહતત્વની અંદર 3 ગુણ આયા, પ્રધાન પુરુષની અંદર પણ 3 ગુણ આયા. એમાંથી વિરાટ થયા તો વિરાટની અંદર પણ આ ગુણ આયા. એમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ થયા તો બ્રહ્મા વિષ્ણુ મહેશમાં આ ગુણ આયા.
એમાંથી ઇન્દ્ર ચંદ્રન દેવતાઓ થયા તો એમાં બધા માણસો થયા ને બધા પશુ પંખીમાં બધામાં એ ગુણ આવી ગયા. આ ડખો થયો. અને આ ગુણ ન મૂક્યા શું થાત? આ ગુણ ન મૂક્યા હોત તો સૃષ્ટિ આગળ ચાલે નહીં. તમે બધા ભજન જ કરવા દીધા, કોઈ પ્રવૃત્તિમાં જોડાવા તૈયાર થાય નહીં, કોઈ લગ્ન કરવા તૈયાર થાય નહીં, કોઈને ઉમળકા જ ન આવતા હોય તો બધા તમારા સાધુ થઈ જાય. કોઈને કામ ન હોય, ક્રોધ ન હોય, લોભ ન હોય, આશા ન હોય, તૃષ્ણા ન હોય, રાગ દ્વેષ, આ બધું કશું જ ના હોત. પણ એમાંથી ડખો થયો અને એમાંથી બધું આવ્યું. હવે આ 3 ગુણ છે. ગુણાતીત ભક્ત છે. હા, આ ભક્ત ગુણાતીત છે. જે પ્રકૃતિથી માયાથી એને માયાએ ઓકી નાખી છે, એથી પર થઈ ગયો છે. પર એટલે તમે વિચાર કરો, આ સ્થિતિ જે મહારાજ બોલે છે ને એ પુરુષની જેટલી સ્થિતિ એ પહોંચી ગયેલો છે. પુરુષની સ્થિતિ. હવે આ ગુણ 3 ગુણ છે કેવી રીતે જાય ખબર છે? સત્સંગે કરી. સત્સંગે કરીને જાય. પ્રથમના વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. તો કેવી રીતે જાય? તો આ ગુણ બધામાં ડિફરન્ટ હોય. આ ગુણ તમે બધા બેઠા છો ને, એમાંથી દરેક માણસની અંદર દરેક માણસની અંદર આ ગુણ પ્રધાન પ્રીડોમિનન્ટ હોય. એમાં એક ગુણ પ્રીડોમિનન્ટ હોય, પ્રધાન હોય. અને કોનામાં કયો પ્રધાન હોય ને એ આપણને ખબર પડી જાય. હા, એમાં એનું શરીર એવું બનેલું હોય, જેને આળસ વધારે રહેતી હોય એ તમોગુણની, એનામાં શરીરમાં તમોગુણ પ્રધાન તત્વ હોય. જેનામાં વિષય ભોગની લાલસાઓ વધારે હોય, ચાલો ને આજે પાર્ટી કરીએ, ચાલો ને આમ ફરવા જઈએ, ચાલો ને આજે હોટલમાં ખાવા જવું છે, ચાલો ને આજ તો આમ ખાઈએ ને આમ કરીએ ને તેમ. મંદિરમાં આવ્યો હોય ને તો હખણો ન રહે, બધો નડીએ ચડાવે, હખણો જ ના બે. એનું એ કેમ? તો એનું શરીર છે ને રજો ગુણ પ્રધાન છે. કપડો પહેરે ને તો હાઈફાઈ પહેરતા હોય, કઈડો થયો હોય ને તોય, પાપા થયા હોય તો તમારા જામો જ હોય. કારણ કે એના શરીરની અંદર રજોગુણ નામનું તત્વ પ્રિડોમિનન્ટ વધારે છે. અને અમુક માણસ સાત્વિક હોય, કહેતા સત્વગુણ વધારે હોય. સત્વગુણી માણસો હોય એને સાદું રહેવું જીવન ગમે, સાદું જીવન ગમે. ખાવાનું સાદું, પહેરવાનું સાદું, હરવાનું ફરવાનું બહુ ગમે નહીં. અને પોતે અંદરથી સ્ફૂર્તિલું હોય, સ્ફૂર્તિલું શરીર હોય, પવિત્ર વિચારો આવતા હોય, વધારે પવિત્ર વિચારો આવતા હોય, દાન વધારે કરતો હોય, એવી એના ગુણો હોય. એના ઉપરથી ઓળખાય કે આમાં કયું તત્વ. અને જેવું એનું શરીર હોય, જેવું એના શરીરમાં એ 3 ગુણ વધારે હોય, એવી એની એક્ટિવિટી હોય. અને એવી એક્ટિવિટી હોય એવા એના કર્મ હોય, અને એવા કર્મ પ્રમાણે એની ગતિ થાય. આ બધું આના ઉપર આધારિત છે. ઘણું બધું એના ઉપર આધારિત છે. રજોગુણી માણસ હોય તો એ માણસ છે ને, પેલા તો તમોગુણી માણસ પોતે હેરાન થાય.
અને બીજા માણસને હેરાન થતો જોવે ને તો એ રાજી થાય. આ એની ખૂબી હોય. તમે ગમે ત્યાં જોજો, પોતે હેરાન જ થાય અને બીજો હેરાન એને એ બીજાને હેરાન કરે, બીજો હેરાન થાય, એ હેરાન કરવામાં એને આનંદ આવે, આવી પ્રવૃત્તિ હોય. બીજા નંબરમાં રજોગુણી છે ને એ બીજાને હેરાન કરવાનું માપનું રાખશે, પણ પોતે વધારે હેરાન થશે વિષય ભોગની લાલસાના કારણે. અને સત્વગુણી જે છે એ વ્યક્તિ પોતે શાંત હશે અને બીજાને પણ કોઈને હેરાન નહીં કરે, કોઈને દુઃખી નહીં કરે, બીજાના દુઃખને જોઈને એની અંદર ભાગીદાર થશે, એવી એની પ્રવૃત્તિ. એટલે મહારાજે વચનામૃતની અંદર લખ્યું સાત્વિકી કર્મ અને રજોગુણાત્મક કર્મ અને સત્વ ગુણાત્મક કર્મ, આ એ લખ્યું છે. એ એક્ટિવિટી એવી હોય એની. હવે આ જે ભક્ત છે એની અંદરથી તો 3 ગુણ નાશ પામી ગયા છે. હવે ગુણ કેવી રીતે નાશ પામે એ વાત કરતો હતો હું. તો એ ગુણ જે છે એ તમારી અંદર કેવી રીતના હોય કે મારી અંદર એ હોય, એવું નહીં કે તમારી અંદર હોય, મારી અંદર એ હોય, પણ એ કેવી રીતે હોય? નદીનો પ્રવાહ જેમ વહેતો હોય ને એમ શરીરની અંદર એ ગુણ વહેતા હોય. કેવી રીતે? તો એ 3 પ્રકારે: સત્વગુણ, તમોગુણ ને રજોગુણ. તો ચાલો, સત્વગુણ છે ને સફેદ કલરની નદી છે, પાણી છે સફેદ કલરનું. જે રજોગુણ છે ને લાલ કલરનું પાણી છે, અને તમોગુણ છે એ કાળા કલરનું પાણી છે. બરાબર? એક પ્રવાહ આમ વહેતો જાય છે. એ પ્રવાહ જ્યારે વહેતો જાય છે એમાં ઘણીક વાર એવી ઘટના ઘટે કે સફેદ ઓછો થઈ જાય, કાળો ઓછો થઈ જાય, લાલ વધુ થઈ જાય. હવે લાલ વધી જાય એટલે લાલની એક્ટિવિટી તમારા શરીરમાં વધી જાય, એટલે રજોગુણની એક્ટિવિટી વધી જાય. અને રજોગુણ જ્યારે શરીરમાં વધે એટલે તમે સક્રિય એક્ટિવ થઈ જાઓ, બધું એક્ટિવ થઈ જાય, આખા ફંક્શન એક્ટિવ થઈ જાય, માણસ ચંચળ થઈ જાય. અને ચાલો, એની આંખો પણ આમાં ફરક 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 ફટકવા, એના હાથ ચંચળ, બેઠો હોય ને તો એમ નખ તોડતો હોય ને નખ ખાતો હોય ને એવી એક્ટિવિટી થઈ જાય. આમ એમ થઈ જાય, હાલોન 2-5 ગાઉ ચાલી આવીએ, હાલોન આમ તો આમ કરી નાખીએ, એક્ટિવ થઈ જાય. પછી એ પ્રવાહ જયારે ચાલતો હતો એની અંદર હા, હવે એની અંદર બ્લેક વધી ગયું, પેલું 2 ઘટી ગયું. એ નક્કી જ છે, એ 2 ઘટે એટલે પેલું વધે. બ્લેક વધી જાય એટલે તમારે તમોગુણ. લ્યો હાલો, હવે તાવ આવતો હોય, તાવ આવે એટલે એકદમ પેલું ઘટી જાય, અને આમ પેલું એક્ટિવ હોય એટલે તમે આમ કે કોઈ પણ વસ્તુ પેલું ઉનાળા જેવું કે ઉનાળાની અંદર તમને સ્ફૂર્તિ વધારે રહે. હા, એ છે ને વધારે પડતું, હું તમને કહું, વધારે પડતું ખોરાકથી થાય. તમે જેવો ખોરાક લ્યો ને એ ખોરાક અંદર જાય એટલે પહેલો જ તમારા શરીરમાં અંદર તમો ગુણ સ્પ્રેડ થાય. તમને ખોરાક ખાધા પછી 2 કલાક સુધી બેચેની, એમ ઢીલા પડી જાઓ, થોડી ઊંઘ આવે ને બગાસા આવે. પણ ભૂખ્યા પેટે સ્વામી કામ વધારે થાય છે. 6-8 કલાક તમે કામ કરો. હું તમને કહું પછી ખાધા પછી 2 કલાક કે 2.5 કલાક સુધી એ તમો ગુણ રહે, પછી એ પેલો વધી જાય, તમો ગુણ વધે. તમે એક્ટિવ થાવ તો 2-3 કલાક સુધી હીરો રહે. પછી સત્વ, પેટ બધું ખાલી થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પછી સત્વ ગુણ વર્તે.
એટલે આપણા શાસ્ત્રકારો એમ કે છે કે રાત્રે ખાધું હોય પછી તમે ઊંઘ આવે ને પછી સવાર 4 વાગે પેટ ખાલી થઈ ગયું બધું થઈ ગયું ત્યારે સત્વગુણ પ્રધાન હોય શરીર. સત્વગુણ વિચારો, આખું શરીર સત્વગુણથી પ્રધાન હોય એટલે વિચારો શાંત હોય, મન શાંત હોય, વાતાવરણ શાંત હોય, બધી રીતનું અનુકૂળતા વધારે આવે. એટલે ખાધા પછી પેટ ખાલી થઈ જાય 4 કલાક 5 કલાકે એટલે તમને જેટલું રે, તમે જેટલા ભૂખ્યા રહો એટલો સત્વગુણ તમને વર્તે. અને પછી જેવું તમે ખાઈ લ્યો એટલે વળી પાલી પેલી પ્રોસેસ ચાલુ થઈ જાય. બીજા નંબરમાં એકાદશીના દિવસે સત્વગુણ વધારે વર્તે, કારણ કે ખોરાકો એવા હોય, બીજું થોડી ભૂખ સહન કરી હોય એટલે તમને સત્વગુણ વધારે વર્તે. સ્વામી એમાં એવું કે થાય કે ભાઈ 11 હોય ને તો એમ જ લાગે કે મારે તો એવું છે કે ભાઈ 11 હોય ને એ વખત ભૂખ જ ના લાગે તમને સવારમાં, પણ તમે કાલ કોણ કે કાલ ભૂખ્યું રહેવાનું છે તો ના રહેવાય. માનસિક જ એવું કે ભાઈ ના કાલે તો જમવું જ પડશે. બરાબર. પણ આજે તો શું કે ખબર જ છે કે આજે કશું ખાવાનું જ નથી, એટલે માઇન્ડલી તમે સ્ટ્રોંગ થઈ જાઓ. ખબર જ છે કે ભાઈ આજે આખો દિવસ તમે કશું સિંગની ચીકી તો ગમે તે કઈ ચાલુ પતાવી દેવાનું, પેલું તો કઈ ખાવાનું જ નથી. એ માનસિક જ એ થઈ જતું ભાઈ. એટલે આ સત્વગુણ હવે શું થાય, કેવી રીતે જાય છે? તમે તમારી પ્રવૃત્તિ જેટલી સત્વગુણાત્મક બનાવો એટલા પેલા બે શરીરમાંથી ઓછા થતા એક સમય એવો આવે કે એ બે નહિવત જેવા થઈ જાય અને તમારું આખું શરીર સત્વગુણી થઈ ગયું હોય. અને સત્વગુણી થયું હોય ત્યારે મહારાજે વચનામૃતની અંદર લખ્યું કે શુદ્ધ સત્વગુણ જે શબ્દ આવતો હોય ને તે આ મિનિંગ ઘટે કે તમારા શરીરમાંથી પેલા બે નીકળી ગયેલા છે, શુદ્ધ સત્વગુણ. પણ ગુણાતીત જે થઈ ગયો હોય ને એને તો ભજન ભક્તિ કરતા કરતા ધ્યાન કરતા શુદ્ધ સત્વગુણે નીકળી જાય, સત્વગુણે જતો રહે અને ત્યારે એ ગુણાતીત થાય, ગુણાતીત થઈ જાય. અને એ આ ભક્તની વાત કરી છે. આવો ભક્ત છે કે વિચાર કરો કે પેલું બે તો છે જ નહીં એટલે એને ઉમળકો આવતો નથી, એને ઉત્થાન થતું નથી, એટલે તો એ શૂન્ય ક્ષમતાને ધરી રહ્યો છે, બધું એવી રીતની છે. હવે આવો ભગત છે, ખબર પડી આ સ્થિતિ એ હવે ભગવાનમાં એને પ્રેમ હોય, પ્રીતિ હોય કે ન હોય સ્વામી, એ પ્રશ્ન છે. ત્યારે પછી મુક્તાનંદ સ્વામી કહ્યું જે સત્તા રૂપે વર્તે તેને ભગવાનને વિશે પ્રીતિ તો હોય. મહારાજને કીધું મુક્તાનંદ સ્વામી આગળ નજર દ્રષ્ટિ દોડાવી છે કે આગળ આવા પુરુષો થઈ ગયા છે, એમને સત્વગુણ ગુણાતીત થઈ ગયેલા પુરુષો એને ભગવાનમાં તો સારું પ્રીતિ હતી એટલે સીધું કહી દીધું કે મહારાજ પ્રીતિ તો હોય, એમ એવાને પ્રીતિ તો હોય. આત્મસત્તા રૂપે એટલે સત્તા રૂપે વર્તે તેને ભગવાનને વિશે પ્રીતિ તો હોય. ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું છે સત્તા રૂપે રહ્યો એવો જે એ ભક્ત તેને ભગવાનને વિશે પ્રીતિ છે તે આત્માને સજાતી છે કે વિજાતી છે? પાછો બીજો પેલો તો મહારાજે પ્રૂવ કરી દીધું કે ભાઈ પ્રીતિ તમે કીધું હોય તો મહારાજ કે બરાબર હોય જ. પાછો વળી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો કે હે સ્વામી એ જે પ્રીતિ છે શું છે? પ્રીતિ. મહારાજ કહેજો એવો આત્મસત્તા રૂપે રહ્યો એવો જે ભક્ત તેને ભગવાનને વિશે પ્રીતિ છે તે આત્માને સજાતી છે કે વિજાતી છે? હા, હવે જો આત્મા અને ભક્ત, રાઈટ,
એને જે પ્રીતિ છે એ સજાતી અને વિજાતી. પેલા સજાતી એટલે શું અને વિજાતી એટલે શું? બોલો, કોઈ કહેશે? એમાં આવ્યું? આત્માનું જ આવે છે પણ સજાતી તો એટલે એક વિજાતીમાં હેત એકમત ના રૂપ. થાય. અને વિજાતી એટલે જુદા રૂપ. આ પાડા જેવો છે ને પોતા- બળદ જેવો છે ને એટલે આપણા પોતાના દીકરામાં હેત થાય છે કારણ કે સજાતી છે પેલા પ્રાણીના જે હોય એમાં હેત નથી થતું એટલે સજાતી એટલે એક સરખું, વિજાતી એટલે જુદું. જેવી રીતે એક સ્ત્રી અને પુરુષ છે એ વિજાતી કહેવાય, પુરુષ સજાતી કહેવાય. શરીર અને આત્મા એ વિજાતી છે, આત્મા ને આત્મા એ સજાતી કહેવાય. એવી રીતનું તો અહીંયા મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યો પ્રશ્ન, જોજો હજુ ફરી વાંચું છું. સત્તા રૂપે રહ્યો એવો જે એ ભક્ત, તેને ભગવાનને વિશે પ્રીતિ છે તે આત્માને સજાતી છે કે વિજાતી છે? એટલે આત્માને વિશે એ પ્રીતિ સજાતી છે કે વિજાતી છે? એ પ્રશ્ન પૂછે છે મહારાજ. આમાં શું સમજશો? એટલે કે જે એ બધા ગુણેથી વિરક્ત છે, તો એનો જે આત્મા છે એ પરમાત્મા સાથે જોડાયેલો છે કે નથી? હા, બરાબર. એ ખ્યાલ નથી હોતો. તમે શું કહેતા હતા? એ જ શું કહેતા હતા? આત્મા જે ભગવાન છે હૃદયમાં હા, ને એને જોડેલો છે કે નહીં? બરાબર. હા, કે એ જે આત્મા છે એ આત્મા અને ભગવાન એ બેને જે પ્રીતિ છે એ સજાતી છે કે વિજાતી છે? એટલે એવી રીતે આમાં એક ભેદ છે, સ્થિતિનો ભેદ છે કે ભગવાનનો ભક્ત છે એ ભગવાનનું ભજન કરતા કરતા જ્યારે બ્રહ્મરૂપ થઈ જાય છે ત્યારે એ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે અને પોતે આત્મા રૂપે થઈ જાય છે. જો આત્મા રૂપે થઈ ગયો હોય તો સજાતી કહેવાય, અને આત્મા રૂપે ન થયો હોય તો એ વિજાતી કહેવાય. ખબર પડી ગઈ? ભજન કરતા કરતા ઈયળ હતી એ ભમરી બની ગઈ. એવી રીતે ભગવાનનો જે ભક્ત હતો એ ભજન કરતા કરતા જે ગુણાતીત અવસ્થાને પામી ગયો હતો એ ભગવાનમાં પ્રેમ કરતા કરતા, સ્વામી તમે કીધું કે ભગવાનમાં પ્રેમ કર્યો, પ્રેમ હોય તો એ પ્રેમ કરતા 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 ભગવાનમાં એકાકાર થતા થતા એ સજાતી છે કે વિજાતી છે? એ પ્રશ્ન પૂછ્યો મહારાજે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે એ પ્રીતિ તો આત્માને સજાતી છે, એ સજાતી છે એટલે કે એકત્વને પામી ગયેલી છે. એ પ્રીતિ આત્માને વિશે એકત્વને પામી ગઈ એટલે કે બ્રહ્મરૂપ થઈ ગયેલી એવી પ્રીતિ છે. એમાં કોઈ બીજું પેલું એ ઉત્થાન છે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે માધવાચાર્ય, નિમ્બાર્ક અને આ વલ્ભાચાર્ય, આ ત્રણ આચાર્ય થયા. એમણે આત્મા રૂપે રહીને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે. જો આ સ્થિતિ જે કહી છે, કોને? ત્રણ આચાર્યોએ કહી. એ જે પ્રીતિ, એ જે બ્રહ્મરૂપ થઈ જવું એને સજાતી કીધું. અને સજાતી પ્રીતિ આ લોકો ત્રણેય રહે જ હતા. આ જે ત્રણ આચાર્યો કયા, માધવાચાર્ય, નિમ્બાર્ક અને વલ્ભાચાર્ય, એ ભક્તિ માર્ગના આચાર્ય હતા. એટલે એમને આ પ્રીતિ ભગવાન વિશે હતી. આમાં શંકરાચાર્ય ના લીધા. શંકરાચાર્ય કારણ કે અદ્વૈતવાદ હતા, પેલો ભક્તિ માર્ગ છે, પેલો જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ છે. એટલે મહારાજ કે બ્રહ્મ સ્વરૂપ કહે છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે, એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે. કે જ્યારે એવી પ્રીતિ કરતા 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 જ્યારે એક થઈ જાય
ભગવાનના સ્વરૂપની અંદર, પણ આ લોકો આત્માને જ વિશે પહોંચતા હતા. આત્માને વિશે પરમાત્માને ધારણ કરી અને એ બ્રહ્મરૂપ સ્થિતિને પામી જતા હતા. એટલે મહારાજે અહીંયા વાત કરી. આખા વચનામૃતમાં જો શું આવ્યું તો મહારાજ કે આવો ગુણાતીત જે ભગવાનનો ભક્ત છે એને ભગવાનમાં પ્રીતિ છે કે નથી? તો પછી મુક્તાનંદ સ્વામી કે છે. તો મહારાજ કે એ પ્રીતિ છે આત્માને સજાતી છે કે વિજાતી છે? તો મુક્તાનંદ સ્વામી કે સજાતી છે. સજાતી એટલા માટે છે. મહારાજે એને પણ પ્રશ્ન મુક્તાનંદ સ્વામી જવાબ આપ્યો, એને મહારાજે પુષ્ટ જ કર્યો, ખોટો નથી પાડ્યો. ખોટો નથી પડ્યો. જો ખોટો પડ્યો તો તરત મહારાજ કે, પણ એ ખોટો નથી પડ્યો, એમ વિજાતી કે પણ સજાતી છે. મહારાજ એમ જ કહ્યું, આચાર્યનો મત કીધા. હા, કે આ ત્રણ આચાર્યો છે એ પણ બ્રહ્મ સ્વરૂપ પોતાને થઈ અને ભગવાનની અંદર પ્રીતિ કરતા હતા. એટલે એ લોકો આ સ્થિતિને જ બ્રહ્મ સ્વરૂપ અને બ્રહ્મરૂપ સ્થિતિ કહેતા હતા. એટલે એકત્વની સ્થિતિ, સજાતીની. આ વાત આવી. લો ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 43મું વચનામૃત થયું. લ્યો 10 વાગ્યા. બીજું વાંચવાનું છે. લ્યો સંવત 1880 પોષ સુધી અષ્ટમી ને દિવસ જવું છે ને? ઓકે, ચલો. સહજાનંદ સ્વામી મહારાજની